હા તો મિત્રો બોલાવી પડી પછી અચાનક જીસીબી ને તો આપણું કામ પૂરું થયું હતું ને અટકી ગયું હતું હું હા તો મિત્રો ગુડ મોર્નિંગ બધાને હા તો આપણે બે ગયા હતા આપણે ચાય પીયા અહીંયા ચાય ને બિસ્કિટ નો નાસ્તો કરતા હતા રોટલી હતી હું આપણે બિસ્કિટ ને હંગાત ચાય પીતા હતા સૂર્ય ભગવાન મારા પહેલા ઉઠી ગયા હતા એ થોડાક વહેલા ઉઠ્યા હતા અમે થોડોક લેટ પડ્યા હતા એટલે અને આને સવારમાં સેલ નથી વાગતો જોઈ શકો તમે તેલની થોડીક સમસ્યા છે મારી બેન સવારમાં અંડા એકવા કરતી હતી અને મિત્રો ફાઇનલી આપણે મોટર ચાલુ કરવાની કરી નાખી છે ચાલુ આપણે ભરવાની હતી ટાંકી એટલે મોટર ચાલુ કરી નાખી છે અહીંયા લગાવી દીધો હશે ફાઇનલી જોઈ શકો ડાઈસ કરતું પાણી પકી આવ્યું છે અહીંયા કુંડીમાં ભરવાનું મૂકીને નાવણી એમ જતું પાણી જોઈ શકો પાણી શું ચાલીની મોટર ને ફૂલ કાઢે અહીંયા નળકો ચાલુ હતું બંધ કરી નાખી એટલે હું નીકળીને જાય હા તો મિત્રો ફાઇનલી ટાંકી ભરાવા આવીએ તો અમે મોટર બંધ કરી નાખીએ પછી જાતું પડામ પાણી વાળો આ ડિપ્રેશન વાળો હતો અમારી બેન હોન્ડા ઈકો વાળી ફાઇનલી આપણે મોટર બંધ કરી નાખીએ હા અને આપણે કરી નાખ્યું બાપ દાદાવાળું કામ ચાલુ અંબે પાવડો લઈ લીધો હોય પાણી પોકી આવ્યું એટલે આપણે આખો દી બાકાજીથી ફૂલ બોલાવશું રઘો ડિપ્રેશનમાં હતો હવારમાં એટલે એને કઈ બોલ્યો નહીં એમને હાલ્યો ગયો અહીંયા તો હા ને મિત્રો આપણે એક પડું પૂરું કરી નાખ્યું આપણે બીજા પડામાં પાણી ચાલુ કરી નાખ્યું હવાર વાળો ડિપ્રેશન વાળો આવે છે પાણી લઈને આપણે હાટું પીવાનું આપણે બીજા પડામાં પાણી ચાલુ કરી નાખ્યું હા તો મિત્રો આ પકી જો તમે પછી આપણે દઈ દીધો પાવડો ડિપ્રેશન વાળાને પણ નાખવું એનાથી વરતું નતું જોઈશો લગભગ પાછળથી નીકળી નહીં જાય હા તો મિત્રો એનાથી બાંધા છે નહીં એટલે આપણે પાવડો લઈ લઈએ કે અમે અહીંયા લેંગી જોવી પડશે હા ને મિત્રો ફાઇનલી આપણે બપોરો કરવા બે ગયા ડુંગળી બટાકાનું શાક બનાવેલું હોય અને આપણે રોટલા ખાઈએ આ છે મારી ફઈ આ બે મારી બહેનો છે અને આપણે એવું ડિપ્રેશન વાળો આર્યો જોઈ શકો તમે અહીંયા આર્યો ખૂણામાં બેઠેલો એને તમે ઓળખતા હશો ડિપ્રેશન વાળાને અને મિત્રો આપણે 3 વાગે ઉપાડી લીધો હતો પકડ અને વાયર આપણે થોડુંક હું ભૂંગું હામું કરવાનું હતું એટલે હામું કરી નાખીએ ને કે વાવાઝોડામાં ઉડી જશે તો જડશે નહીં ગોતે નહીં જડે એટલે હા તો મિત્રો આપણે ભૂંગું હામું કરી નાખ્યું હતું ને હવે આપણે ચાય પીવા બે ગયા 3 વાગ્યા વાળી આ ડિપ્રેશન વાળો આવે તમે ઓળખતા જશો આને તમારે ઓળખી જવાનો હું ના કહું તો ઓળખી જવાનું ડિપ્રેશન વાળો જ અને પાછો આપણે પકડ ઉપાડવો પડ્યો હતો કેમ કે આપણે ડીપીમાં છેડો થોકી ગયો હતો વાડીએ લાઈટ જાય હવે આપણે ડ્રોપ ઉતારવા પડશે પહેલાં તો ડ્રોપ ઉતારી તમને દેખાડીએ ડીપી માથે છેડો હા તે આપણે ડ્રોપ ઉતારી નાખ્યા હવે ચડી જાય આપણે પહેલાં ચેક કરી લઈએ ચોટબોટ આવતી નથી ને કે અહીંયાની આટ પૂરા થઈ રહ્યું વાડીએ નહીં પગ હા તે મિત્રો તમે દેખાડવો આ છેડો જોઈ શકો આ છેડો આપણે ધોકી ગયો એટલે વાડીએ લાઈટ નથી આવતી એટલે આપણે એને હાંધી દઈએ પહેલાં આ મારી વાડીનો નજારો અહીંયા કેવો દેખાય જોઈ શકો આપણે ડીપીમાં ચડી તમને દેખાડી દઈએ આપણે છેડો હાંધી દઈએ ને કે ક્યાંક ચોટી બોટી રહેશું હવે ચડાવી દઈએ ડ્રોપ ચડાવી દીધા ને આપણે હવે જઈએ વાડીએ લાઈટ આવી ગઈ હશે આપણે ડિપ્રેશન વાળો લઈ આવ્યો તો મારા માટે લૂડસ એટલે આપણે ખાવું નથી આપણે ભૂખ નથી એટલે એને પાછું દઈ દીધું હા તો મિત્રો લાઈટ તો પકી આવી ને હવે સૌથી પહેલા તો અમે ફ્રીજ ચાલુ કરશું કેમ કે આજે હવાતું ઠંડુ પાણી પીવા જડ્યું નથી અમને એટલે સૌથી પહેલા ફ્રીજ ચાલુ કરી નાખીએ આપણે સીટ બીટ પાડી દઈએ હા તો મિત્રો ફ્રીજ ચાલુ થઈ ગઈ ને અંદર આપણે શું શું રાખેલું છે બોટલ જ રાખેલા છે પાણીના બીજું કઈ નથી એક ધણા છે અને આપણે પછી પકી ગયા હતા ચરો ભરવા એટલે આપણે ભરી લીધો હતો આનો વિડીયો તમને ભર્યો એ અમે ઉતાર્યો નથી થોડોક બીજી હતા ને એટલે ઉતાર્યો નથી એટલે આપણે ભરીને જઈએ વાડીએ અને મિત્રો પાછા ચડાવી દીધું ફૂલ હાઈવે ને પછી બોલાવી ફૂલ બાકાજી કી અને આ જે છોરો છે ડિપ્રેશન વાળો નથી મારો સેટનો છોરો છે અને આપણે વાડીથી નાખવાનો તો લીલો ચરો એટલે ભારો ખણી લીધો તો આપણે પછી ટ્રેક્ટરને કરી નાખ્યું રવાના ને આપણે દઈ દઈએ ગેટ
ટ્રેક્ટર જાય રહ્યું ને આપણે દઈ દઈએ ગેટ અહીંયા. ગેટ દઈને અમે રવાના થઈ ગયા વાડી તરફ. હવે અમે વાડીએ જાશું. આ છે ફાઇનલી મારી વાડી. તમે જોઈ શકો નજારો કેવો છે. આ આપણો બ્લેક સ્કોર્પિયો ઉભો છે. હા ને મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા ને હવે આપણે જતા હતા ગામમાં. આપણે એવું હાઈવે ટ્રેક્ટર જતું હાઈવે જવા દઈએ ફૂલ બાકાજી કે સાથે હવે જાશું અમે ગામમાં. આજે કાકા દેખાય કારા કર લેના અમારી કોઈ લિફ્ટ માંગતા પણ અમે ઊભી રાખી નહીં. પછી અમે જીસીબી ને ખેતરે લઈ જતા ને મારા પહેલા જીસીબી પોકી જવા વાળી હતી પણ અમે હાર નથી માની. ટક્કર તે લઈ લેશું ગમે એ થાય. હા તો મિત્રો આપણે નવા બ્લોગમાં મળશું હવે.